હેલો વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12ની અંદર આપણે શીખી રહ્યા છીએ યુનિટ નંબર 8 ફોર યુથ, યાની કે યુવાનો માટે એનો લેક્ચરનો પાઠ ભણી રહ્યા છીએ મિત્રો. હવે તેમની અંદર આજનો આપણો પેરેગ્રાફ નંબર 9 છે. કુલ આપણે 8 પેરેગ્રાફ ભણી ચૂક્યા છીએ, જેમની અંદર આપણે આઝાદી, ખરી આઝાદી કોને કહેવાય, જે કૃષ્ણમૂર્તિ એટલે કે કૃષ્ણમૂર્તિના મતે આ ખરી આઝાદી કોને કહેવાય તેમના વિશેની વાત આપણે કરી કે ભાઈ કોઈ પણ પ્રકારની ભગવાન કે એમની અંદર રહેલી અંધશ્રદ્ધાઓ કે શ્રદ્ધાઓ છે, ઉપરાંત કોઈ પણ વડીલો છે કે કોઈ પણ મહાન એવી વ્યક્તિઓ છે કે જેમને અનુસરવા અથવા તો જેમના જેવા બનવા માટે આપણને ઘણા બધા લોકો કહેતા હોય છે. તો જે વ્યક્તિઓ છે કે એમને અનુસરે છે કે અન્ય વ્યક્તિઓના પગલે ચાલે છે, તે છે ખરેખર આઝાદ રહી શકતા નથી, પરંતુ પોતે જેવા છે અને જેવા છે તેવા જ દેખાવાનો પ્રયત્ન કરે છે તે વ્યક્તિઓ ખરેખર આઝાદ છે. ઘણા બધા વ્યક્તિઓ સ્વતંત્ર છે, પરંતુ મોટાભાગના વ્યક્તિઓ એવા છે કે જે આઝાદ નથી, પોતાના સ્વતંત્ર વિચારો ધરાવતા નથી, જે અન્ય દ્વારા થોપાયેલા અથવા તો અન્ય વ્યક્તિઓ જેવું બનવાની દોડમાં તે પોતાનું ખુદનું વ્યક્તિત્વ જીવવાનું ભૂલી જાય છે. આવું આપણે આગલા લેક્ચરની અંદર જોયું કે ભાઈ કે પરીક્ષાઓ જે લેવામાં આવે છે એ ફક્ત આપણને પ્રતિષ્ઠા આપવા માટે કે કંઈક બનવા માટે કે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા અને જ્ઞાન છે એ આપણને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. કે આપણા માતા પિતા કે શિક્ષકો કહે છે કે તમારે કંઈક મહત્વનું મેળવવું જ પડશે કે તમારા કાકા દાદાની જેમ તમને સફળ બનાવશે, અથવા તો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું ઉદાહરણ લઈ તેમને અનુસરવાનો પ્રયત્ન કરો, કે કોઈ કુશળ વ્યક્તિ જેવા બનવાનો કે સંત જેવા બનવાનો, જેથી તમે ક્યારેક મુક્ત બની શકો. જો તમે કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ, એક સંત, એક શિક્ષક, એક સંબંધીનું ઉદાહરણ લઈ તેને અનુસરવાનો પ્રયત્ન કરશો અને કોઈ ચોક્કસ પ્રણાલીને વળગી રહેશો તો તે બધું તમને કંઈક બનવા માટે પ્રેરિત કરશે, અને માત્ર ત્યારે જ આઝાદીની વાસ્તવિકતાને ખરેખર તમે સમજી શકશો કે તમે ખુદના જે વિચારો છે તેમને તમે અનુસરતા નથી, પરંતુ અન્ય દ્વારા થોપાયેલા વિચારો છે એને તમે વળગી રહ્યા છો. એના જેવો જ આજે પેરેગ્રાફ નંબર 9 છે, જે આના વિશે આપણે અભ્યાસ કરીશું કે ખરેખર હકીકત શું છે. ત્યાર પછી છે જે કૃષ્ણમૂર્તિ કહે છે કે શિક્ષણનું કાર્ય તમને બચપણથી કોઈનું અનુકરણ કરવા માટે મદદ કરવાનું નહીં, પરંતુ હંમેશા તમે જેવા છો તેવા જ બનવાનું છે. અને આ એક સૌથી વધારે મુશ્કેલ બાબત છે કે જેવા છીએ તેવા જ દેખાવું. જો તમે કદરૂપા હોય તો રૂપાળા હોવ, જો તમે ઈર્ષાળુ કે સંવેદનશીલ હોવ, હંમેશા તમે જેવા છો તેવા જ રહો અને તેને સમજો. તમે જેવા છો તેવા જ બનવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તમે વિચારો તેવું બનતું નથી. કારણ કે તમે જો ઈર્ષાળુ છો અને અન્ય વ્યક્તિની ઈર્ષા કરો છો, પરંતુ જો એ બહાર દેખાવા દો તો તમને એક રીતે આંતરિક રીતે શરમ અનુભવાય કે મને એની ઈર્ષા થાય છે, પરંતુ એ બહાર દેખાય તો એ ખરાબ લાગે, કારણ કે ઈર્ષાળુ છો એ સારો ગુણ નથી. કોઈ પણ કદરૂપું માણસ છે એ પોતાની કદરૂપતા દર્શાવતું નથી, કદરૂપતા દેખાવા દેતું નથી, કારણ કે એક ખરાબ બાબત આપણી દ્રષ્ટિએ ગણાય છે. પરંતુ તમે જેવા છો ખુદ, તમે અન્યની ઈર્ષા કરો છો, અથવા તો તમે પોતે કેવા છો, ઈર્ષાળુ છો અથવા તો કદરૂપા છો અથવા તો સંવેદનશીલ છો, તો એ દરેક વસ્તુ છે એ બહાર દેખાવા દો. પોતે જેવા છો તેવા જ વર્તો. તમને અન્ય વ્યક્તિ પ્રત્યે ઈર્ષાભાવ હોય તો એ ઈર્ષાભાવ દર્શાવવા દેવો, તો જ તમે તમારી ખુદની આઝાદી છે એ મેળવી સમજાય. આવું આ પાઠ દ્વારા સમજાવવા માગે છે કૃષ્ણમૂર્તિ કે તમે જેવા છો તેવા જ તમને દાખલા તરીકે અન્ય કોઈની પ્રત્યે સંવેદનશીલતા છે, દરેક વ્યક્તિ પ્રત્યે તમે સંવેદનશીલ છો, કે અન્ય વ્યક્તિનું દુઃખ તમે જોઈ શકતા નથી, તો એ તમે જેવા છો તેવા જ દર્શાવો કે તમે અન્ય વ્યક્તિનું દુઃખ જોઈ શકતા નથી, પરંતુ અન્યની સામે એવો ઢોંગ ન કરો કે તમે ખુદ ખૂબ મજબૂત છો અને અન્ય કોઈના દુઃખથી તમને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, કારણ કે એ સારી બાબત નથી. તમે તમારું ખુદનું વ્યક્તિત્વ છે એ ચીનવી રહ્યા છો. આવું છે. હવે જોઈએ આજનો પેરેગ્રાફ શું કહે છે મિત્રો. પેરેગ્રાફ નંબર 9, જેમનો આપણે સૌપ્રથમ વાંચી લઈએ. પેરેગ્રાફ નંબર 9 ની અંદર છે કે વેરિયસ ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી are and understand it, then that very understanding there is a transformation. So freedom lies
not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of traditions of your parents, of your teacher, but in tradition, understanding what you are from moment to moment. આ પ્રકારનો પાઠ છે મિત્રો, પેરેગ્રાફ છે, સોરી. જોઈ લઈએ સૌપ્રથમ આપણને ન આવડતા હોય તેવા સ્પેલિંગ. તેમની અંદર સૌપ્રથમ છે વેરિયસ. વેરિયસ એટલે કે હકીકતનો વિચાર કરતા, એવો આખો એમનો અર્થ થાય છે. વેરિયસ એટલે કે હકીકતનો વિચાર કરતા, હકીકતનો વિચાર કરતા, આખો એમનો અર્થ થાય છે હકીકતનો વિચાર કરતા. ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી લુક એટલે કે દેખાવું. વોટ એટલે કે જે, યુ એકચ્યુઅલી એટલે કે ખરેખર. આર એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે કે મિત્રો સમજવું. આ બધા સામાન્ય સ્પેલિંગ છે જે તમને આવડતા જ હોય છે, પરંતુ હું અર્થ લખું છું. તમને જે સ્પેલિંગ ન આવડે તે જોઈ લેજો. ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન મિત્રો, પરિવર્તન. સો ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા અથવા તો આઝાદી. લાઈઝ એટલે કે એકદમ જૂઠું. લાઈ એટલે અહીંયા આપણે લઈશું એનો મતલબ જૂઠું. નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ એટલે કે કંઈક. ડિફરન્ટ એટલે કે અલગ. નોર ઇન ડુઈંગ વોટ એવર. ઓર અને નોર જે આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો. નોર છે એ નકારાત્મક અર્થ દર્શાવે છે, ઓર છે એ હકારાત્મક અર્થ દર્શાવે છે. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ. હેપન એટલે કે બનવું, ફીલ તો કે અનુભવવું. લાઈક ડુઈંગ, લાઈક એટલે કે ના જેવું, ને ડુ એટલે કરવું. નોર ઇન ફોલોઈંગ ઓથોરિટી ઓફ ટ્રેડિશન એટલે કે રૂઢિ. ઓફ યોર પેરેન્ટ્સ માતા પિતાની જે રૂઢિઓ છે તે. ઓફ યોર પેરેન્ટ્સ એટલે કે માતા પિતા. ઓફ યોર ટીચર એટલે કે તમારા શિક્ષકની. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ એટલે કે ક્ષણ પ્રતિક્ષણ, ક્ષણે. આવો એમનો અર્થ થાય મિત્રો. રૂઢિગત પ્રણાલીને સત્તાને અનુસરવા નહીં, પરંતુ હરેક ક્ષણે તમે શું છો તે સમજવામાં રહેલી છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈ લઈએ આપણે તેમનું ટ્રાન્સલેશન. સૌપ્રથમ વેરિયસ ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ એટલે કે આ હકીકતનો વિચાર કરતા, જો તમે ખરેખર જેવા છો, એકચ્યુઅલી ખરેખર જેવા છો, લુક એટલે કે જેવા છો, તેવી જ રીતે તમારી જાતને જોશો તો, એકચ્યુઅલી તમારી જાતને જોશો તો, ધેન ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. તેવી જ રીતે તમારી જાતને જોશો તો અને સમજો તો પછી આ સમજણથી પરિવર્તન આવશે. વેરિયસ એટલે હકીકતનો વિચાર કરતા, તો જેવા તમે છો તે એકચ્યુઅલી ખરેખર તમે જેવા છો તેવી જ રીતે તમે તમને જોશો અને સમજશો. ધેન ધેટ વેર અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ ટ્રાન્સફોર્મેશન અને આ સમજણથી પરિવર્તન આવશે. એટલે કે આ સમજણથી તમે પરિવર્તન લાવી શકશો. સો ફ્રીડમ લાઈઝ એટલે કે તેથી મુક્તિ કંઈ અલગ જ બનવામાં નહીં. એટલે કે મુક્તિ, આ જે સ્વતંત્રતા છે એકદમ જૂઠી છે. નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. જે છે સ્વતંત્રતાનો મતલબ તમે કંઈક સમથિંગ, બીકમ એટલે કે બનવું, કંઈક બનવામાં નહીં. કે પછી નોટ ઇન ટ્રાઇંગ ટુ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. કંઈક અલગ જ બનવામાં નહીં અને તમને જે ગમે તે કરવામાં નહીં. ડુઈંગ એટલે કે તમને જે ગમે તે કરવામાં નહીં. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન ઓફ યોર પેરેન્ટ્સ એટલે કે રૂઢિગત પ્રણાલીની કોઈ સત્તા અનુસરવામાં નહીં, જે તમારા માતા પિતા દ્વારા હોય, શિક્ષક દ્વારા હોય. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ, પરંતુ હર એક ક્ષણે તમે શું છો
તે સમજવામાં રહેલી છે. સ્વતંત્રતા હકીકતને જાણતા સ્વતંત્રતા શેમાં રહેલી છે મિત્રો? તો તમે જે છો, તમે શું છો તે સમજવામાં રહેલી છે. પોતે તમે વ્યક્તિ શું છો તે સમજવામાં રહેલી છે. નહીં કે કોઈ પણ વડીલ, તમારા માતા પિતા, શિક્ષક કે કોઈ પણ વડીલોની જે રૂઢિ છે, પ્રણાલી છે, ઓથોરિટી છે તેમને અનુસરવામાં નહીં, પરંતુ તમે જે છો તે ક્ષણને માણવામાં રહેલું છે. વેરિયસ એટલે કે હકીકતનો વિચાર કરતા, ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. તમને થોડો ગડબડવાળો પાઠ લાગશે મિત્રો, કારણ કે ઘણા એવા શબ્દો છે જે આપણને સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે, પરંતુ તમને ફક્ત પેરેગ્રાફનું ભાષાંતર કહું જેથી કરીને તમને વધારે ખબર પડે કે આ હકીકતનો વિચાર કરતા જો તમે ખરેખર જેવા છો તેવી જ તમારી જાતને જોશો તો અને સમજશો તો પછી આ સમજણથી પરિવર્તન આવશે. તેથી મુક્તિ કંઈક અલગ જ બનવામાં નહીં, તમને ગમે તે કરવામાં નહીં, પરંતુ રૂઢિગત પ્રણાલીની કોઈ છત્તાને અનુસરવામાં નહીં, પરંતુ હર એક ક્ષણે તમે શું છો તે સમજવામાં રહેલી છે. તમે શું છો, કેવા વ્યક્તિ છો તે સમજવામાં રહેલી છે. હવે તેમની નીચે આપેલા બંને પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી લઈએ મિત્રો. એકદમ સરળ પ્રશ્નો છે કે વેન ઇઝ ધેર અ ટ્રાન્સફોર્મેશન? વેર ઇઝ ધેર અ ટ્રાન્સફોર્મેશન? પરિવર્તન ક્યારે શક્ય છે? ક્યારે પરિવર્તન આવી શકે? તો આપણે જોયું કે હકીકતનો વિચાર કરતા તમે જેવા છો તેવા જ બનવાનો અને તેવા જ સમજવાનો પ્રયત્ન કરો અને આ જે સમજણ છે એ પરિવર્તન લાવશે. આવું આપણે પેરેગ્રાફની અંદર જોયું હતું મિત્રો. તો લખે એમનો જવાબ કે વેન ઇઝ ધેર અ ટ્રાન્સફોર્મેશન? તો ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. સૌપ્રથમ પ્રશ્નમાંથી શરૂઆત કરીશું. જોઈએ, ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. ક્યારે? તો કે વેન, જ્યારે, વી અન્ડરસ્ટેન્ડ, જ્યારે આપણે સમજીશું, વોટ વી આર, આપણે શું છીએ, વોટ વી આર. ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન, ત્યારે જ પરિવર્તન આવશે. વેન, જ્યારે, વી અન્ડરસ્ટેન્ડ, આપણે સમજીશું, વોટ વી આર, આપણે શું છીએ એવું સમજીશું ત્યારે જ પરિવર્તન શક્ય છે. સમજણથી જ પરિવર્તન શક્ય છે મિત્રો. ત્યાર પછીનો છે સેકન્ડ ક્વેશ્ચન, વેર ડઝ ફ્રીડમ લાય? સ્વતંત્રતા ક્યારે નથી, ક્યારે સ્વતંત્રતા છે એ મળી શકે છે? તમે જ્યારે હરેક ક્ષણ જીવવા માંડો ત્યારે છે એ સ્વતંત્રતા શક્ય છે. લખીએ આપણે ધ ફ્રીડમ લાય અને ડઝ ભેગું થશે મિત્રો, લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ, શું સમજવામાં છે મિત્રો? તો અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ, વોટ વી આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ. આ રીતે જવાબ આવશે મિત્રો. ધ ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ. દરેક ક્ષણે આપણે શેને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેમના આધારે છે આજે કંઈક અલગ લાઈફ, એટલે અહીંયા આપણે જૂઠું એવું પણ લઈ શકીએ અને કંઈ અલગ બનવું એવો પણ એમનો અર્થ થાય મિત્રો, કે કંઈક અલગ બનવામાં નહીં. જે આજે ફ્રીડમ સ્વતંત્રતા છે એ ક્યારે અલગ બનવામાં ન હોય તો કે જ્યારે આપણે ધ ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ, જ્યારે આપણે હરેક ક્ષણે આપણે શું છીએ તે સમજવામાં હોઈએ ત્યારે છે એ સ્વતંત્રતા છે એ અલગ હોઈ શકે નહીં, આપણાથી આઝાદ હોય, આપણે એકદમ આઝાદ હોઈએ આવો એમનો મતલબ થાય મિત્રો. બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે, પેરેગ્રાફમાં આપેલા છે. વેન ઇઝ ધેર અ ટ્રાન્સફોર્મેશન? ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન વેન વી અન્ડરસ્ટેન્ડ વોટ વી આર, જ્યારે આપણે કેવા છીએ તે સમજવાનું શરૂ કરીએ ત્યારે. ધ ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ
આપેલું છે ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ, યુની જગ્યાએ આપણે લઈ લઈશું વી, કારણ કે સર્વનામનો ફેરફાર થશે. વી આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો, એકદમ સરળ છે. જોઈએ પેરેગ્રાફ નંબર 10. 10મા પેરેગ્રાફની અંદર જોઈએ તો મિત્રો, and it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. That is the only true revolution leading to extraordinary freedom. To cultivate this freedom is the real function of education. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે ખરી સ્વતંત્રતા માટેનો આગળનો પેરેગ્રાફ નંબર 10. જોઈ લઈએ આપણે તેમના સ્પેલિંગ. એન્ડ ઇટ ઇઝ પોસિબલ એટલે કે શક્ય હોવું, પોસિબલ શક્ય હોવું. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. ઓલ ધેટ ઓનલી વેન યુ આર ડોન્ટ વોન્ટ એટલે કે ઈચ્છવું. ટુ બી સમબડી એટલે કે કંઈક. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે ઇમિટેટ એટલે કે અનુકરણ કરવું, ઇમિટેટ અનુકરણ. વેન યુ ડોન્ટ ફોલો એટલે કે અનુસરવું, અનુસરવું. વિચ મીન્સ જેનો મતલબ રિયલી વેન યુ આર રિવોલ્ટ અગેન્સ્ટ ધ રિવોલ્ટ એટલે કે મિત્રો ક્રાંતિ. વર્લ્ડ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ, રિવોલ્ટ તો કે ક્રાંતિ. અગેન્સ્ટ તો ની સામે. ધ વર્લ્ડ એટલે પૂરેપૂરું, ટ્રેડિશન્સ એટલે કે રૂઢિઓ. ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ એટલે કે કંઈક. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી. લીડિંગ એટલે કે દોરી જવું, ખેંચી જવું, દોરી જવું. ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે કે અસાધારણ. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. ટુ કલ્ટિવેટ એટલે કે મિત્રો પરિવર્તન લાવવું. ટુ કલ્ટિવેટ તો કે વિકસાવવું કે પરિવર્તન લાવવું, વિકસાવવું. ડેવલપ, કલ્ટિવેટ અને ડેવલપ બંને સિનોનિમ્સ થશે. ધીસ ફ્રીડમ, આ સ્વતંત્રતાને, ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણનું મહાન પાછું ગણાય. શિક્ષણ. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો. પોસિબલ છે કે અન્ડરસ્ટેન્ડ સમજવું. ઓનલી માત્ર. વેન જ્યારે. યોર તમે. ડોન્ટ નહીં. વોન્ટ એટલે ઈચ્છવું. સમબડી કંઈક. વેન યુ ડોન્ટ ઇમિટેટ, વેન યુ ડોન્ટ ફોલો, વિચ મીન્સ રિયલી વેન યુ આર રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ. ખરી સ્વતંત્રતા તરફ ક્યારે તમને દોરી જાય છે તે પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈ લઈએ આપણે તેમનું ટ્રાન્સલેશન, જેમની અંદર છે મિત્રો, એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યોર ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. એટલે કે આ બધું જ સમજવા માટે તમે જો કંઈક મહત્વની વ્યક્તિ બનવાનું ન વિચારો તો એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ વેન યોર ડોન્ટ વોન્ટ ટુ સમબડી, કંઈક બનવાનું ન વિચારો તો પછી છે વેન યુ ડોન્ટ ઇમિટેટ એટલે અનુકરણ કરવું. જ્યારે તમે અનુકરણ ન કરો તો. ત્યાર પછી છે વેન યુ ડોન્ટ ફોલો એટલે કે જ્યારે તમે કોઈની સાચી રીતે ન અનુસરો. વિચ મીન્સ રિયલી વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ, અને જ્યારે તમને કંઈક મહત્વનું બનાવવા માંગતી બધી જ પ્રણાલીઓ સામે બળવો કરો. વોલ ટ્રેડિશન એટલે વોલ એટલે કે દરેક, બધી જ પ્રણાલીઓ, રૂઢિઓ. ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ, તમને કંઈક બનાવવા માટેની જે તમામ રૂઢિઓ છે તેમની સામે બળવો કરો. રિવોલ્ટ ક્રાંતિ અથવા તો બળવો કરો. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ. આ પ્રણાલીઓ સામેનો બળવો કરી શકો તો આ બધું સમજવું શક્ય છે. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. આ જ સાચી ક્રાંતિ છે જે
લીડિંગ એટલે દોરી જવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા તરફ તમને દોરી જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન એટલે કે આ પ્રકારની આઝાદી અને કેળવણી વિકસાવવી એ જ શિક્ષણનું સાચું કાર્ય હશે. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. અહીંયા રિવોલ્ટ એટલે બળવો અથવા તો ક્રાંતિ પણ લઈ શકો છો તમે. બળવો, કોઈ પણની સામે ક્રાંતિ કરવી અથવા તો બળવો કરવો તે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તે સમજવા માટે તમે જો કંઈક મહત્વની વ્યક્તિ બનવાનું ન વિચારો તો, જ્યારે તમે અનુકરણ ન કરો તો, જ્યારે તમે કોઈને સાચી રીતે ન અનુસરો તો, જ્યારે તમે તમને કંઈક મહત્વનું બનાવવા માંગતી બધી જ પ્રણાલીઓ સામે બળવો કરી શકો તો આ બધું સમજવું શક્ય છે. આ જ સાચી ક્રાંતિ છે જે અસાધારણ મુક્તિ તરફ દોરી જાય છે. આ પ્રકારની આઝાદી અને કેળવણી વિકસાવવી એ જ શિક્ષણનું સાચું કાર્ય છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ આપણે નીચે આપેલા બંને ક્વેશ્ચન્સ, જેમની અંદર સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો, વોટ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન? વોટ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન એટલે કે એજ્યુકેશન તો શિક્ષણ, ફંક્શન તો કાર્ય અથવા તો તેમનું ક્ષેત્ર. વોટ ઇઝ ધ રિયલ એટલે કે ખરેખર શિક્ષણનું સાચું કાર્ય શું છે? શિક્ષણ જે છે તેમનું સાચું કાર્ય શું છે? તો આપણને ખબર છે તે શિક્ષણનું સાચું કાર્ય શું છે, તો કે આ જે બળવો છે તેમ તમામ તેમની સામેના જે બળવા છે તે સમજીએ અને તે આપણને આ જે સ્વતંત્રતા માટેની અસાધારણ સ્વતંત્રતામાં તરફ દોરી જાય એ છે એ રિયલ ફંક્શન છે. લખીએ આપણે સૌપ્રથમ પ્રશ્નનો જવાબ મિત્રો. ધ રિયલ ફંક્શન, પ્રશ્નમાંથી લખીશું ધ રિયલ ફંક્શન. ધ રિયલ ફંક્શન of education is કયું છે મિત્રો? અહીંયા આપણને સહાયકાર ક્રિયાપદ આપેલું છે ઇજ. તો આપણને ખબર છે ઇજ ટુ ડેવલપ અથવા તો કલ્ટિવેટ, બંનેમાંથી લઈ શકો તમે. કલ્ટિવેટ રાખો તો પણ વાંધો નહીં, ડેવલપ રાખો તો પણ વાંધો નહીં મિત્રો. ટુ ડેવલપ આપેલું છે પેરેગ્રાફની અંદર. ટુ ડેવલપ અ સેન્સ એટલે કે બુદ્ધિ ઓફ રિવોલ્યુશન લીડિંગ જે દોરી જાય છે શાના તરફ? તો કે ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, સ્વતંત્રતા તરફ દોરી જાય છે. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ડેવલપ અ સેન્સ ઓફ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ઇઝ ઇટ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ વન સેલ્ફ? વેન ઇઝ ઇટ પોસિબલ, એવું ક્યારે શક્ય છે ટુ અન્ડરસ્ટેન્ડ વન સેલ્ફ, કે પોતાની જાતને સમજી શકાય? તો ક્યારે શક્ય છે મિત્રો? આપણને ખબર છે કે જ્યારે આપણે આ તમામ રૂઢિઓ, પ્રણાલીઓ છે એમની સામે બળવો કરવાનો પ્રયત્ન કરીએ અને કંઈક બનવા માટેની જે તમામ રૂઢિઓ છે એમની સામે બળવો કરીએ ત્યારે આપણે કોઈ વન સેલ્ફ, પોતાની જાતને છે એ સમજી શકીએ છીએ. એવું સમજી શકીએ એવું શક્ય બને છે. લખીએ આપણે એમનો જવાબ મિત્રો. સૌપ્રથમ પ્રશ્નમાંથી, it is possible to understand oneself એટલે કે દરેક ખુદની જાત. when જ્યારે one is in revolt આપેલું છે મિત્રો પેરેગ્રાફની અંદર, બતાવું તમને હમણાં. revolt against એટલે ની સામે, the wall tradition જે તમામ રૂઢિઓ છે તે, of trying to become
become something. આ રીતે જવાબ આવશે મિત્રો. ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ વન સેલ્ફ વેન અહીંયા યુની જગ્યાએ આપણે કોઈ પણ એક વ્યક્તિ લીધેલું છે મિત્રો, એટલે કે વેન વન ઇઝ ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ વર્લ્ડ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. બેઠે બેઠું લખેલ છે. સૌ પ્રથમ પ્રશ્નમાંથી લખ્યું કે ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ વન સેલ્ફ. ત્યાર પછીનું છે વેન. યુની જગ્યાએ આપણે વન લેવાનું છે, જ્યાં વેન વન આરની જગ્યાએ ઈજ આવશે. અહીંયા યુ છે એટલે આર આવ્યું મિત્રો, પરંતુ આપણે અહીંયા વન લખીશું એટલે ઇઝ ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ વર્લ્ડ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. ત્યાં સુધી પ્રશ્નનો જવાબ લખ્યો છે. પ્રથમ પણ એકદમ સરળ છે. પ્રથમ પ્રશ્નનો જવાબ પણ કે ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન ટુ ડેવલપ ધ સેન્સ ઓફ રિવોલ્યુશન લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. જે પણ પેરેગ્રાફની અંદર આપેલું છે મિત્રો, બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે. હવે આગળના પેરેગ્રાફ વિશે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આ બંને પેરેગ્રાફની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો મિત્રો. બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે. 4 પ્રશ્નો સરળ છે. આથી આપ સૌ નોટબુકની અંદર નોંધ કરી લેશો અને વ્યવસ્થિત રીતે તૈયારી કરતા રહેશો. અસ્તુ.